સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે અનુસ્નાતક ઇલેક્ટ્રોનિક્સ વિભાગ દ્વારા રેડિયો સ્ટેશનની બાજુમાં રાજ્ય કક્ષાનો ટેકનોવેશન કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્યની વિવિધ સાયન્સ અને એન્જિનિયરિંગ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓની 30 ટીમમાંથી આશરે 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રિપોર્ટર ભગવત ભટ્ટ, આણંદ. Dr. Vibha Vaishnav, Professor and Head, Postgraduate Department of Electronics, Sardar Patel University, and Honorary Director, Anand District Community Science Center, sponsored by Gujarat Council on Science and Technology, working under the Department of Science and Technology of Government of Gujarat, which is managed by Sardar Patel University. આજે સરદાર પટેલ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ, SSIP નવધારા, SPSEC, ઇન્સ્ટિટ્યુશનલ ઇનોવેશન કાઉન્સિલ અને લોક વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ટેકનોવેશન 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આપણા દેશના આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી મોદી સાહેબે આપણા યુવાનોને આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતનો નારો આપ્યો છે, ત્યારે એ માટે વિદ્યાર્થીઓ તૈયાર થાય અને સોનાની ચીડિયા કહેવાતી ભારત એનું ફરીથી દેશ અને દુનિયામાં સ્થાન મેળવે, એ માટે વિદ્યાર્થીઓ કાર્યરત થાય, એવા હેતુસર આ એક નૂતન પ્રયોગ અમે આદર્યો છે, જે કદાચ રાજ્યમાં પ્રથમ વખત એનું આયોજન થયું છે. અહીં આજે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇન્સ્ટ્રુમેન્ટેશન જેવા ફિઝિક્સ અને એપ્લાઇડ ફિઝિક્સ જેવા વિષયોના વિદ્યાર્થીઓ, સાયન્સ એઝ વેલ એઝ એન્જિનિયરિંગ બંનેના યુજી અને પીજી સ્ટુડન્ટ્સ માટે આ ટેકનોવેશન હેકેથોનનો કાર્યક્રમ થયો છે. આખા રાજ્યમાંથી લગભગ 28-29 ટીમ્સ આવી છે, પોતપોતાના પ્રોજેક્ટ્સ લઈને આવી છે, પણ આપણે કોમ્પિટિશન પણ રાખી છે, એટલે એના જ્યુરીઝ એમને એ પ્રોજેક્ટમાં મોડિફિકેશન કરવાનું કહેશે અને એ મોડિફાઈડ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એ લોકો પ્રિસ્ક્રાઇબ ટાઈમમાં પૂરો કરશે અને કેટલા લેવલ સુધી એ લોકો લઈ જાય છે એ આપણે જોવાનું છે અને કેવી રીતે સોલ્યુશન આપે છે એ આપણે જોઈશું. પણ આમ તો એકવાર આ પ્રોજેક્ટ્સ બધા જ સિલેક્ટ કરેલા છે, એટલે એક સ્ક્રીનિંગમાંથી પસાર થયેલા આ પ્રોજેક્ટ્સ છે અને આપણે એવી રીતે એટલા લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ આજે ભાગ લઈ રહ્યા છે ને એમને અહીં આજે ઇન્વાઇટ કર્યા છે. હા, આજના આ ટેકનોવેશન કાર્યક્રમમાં આખો દિવસ વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ્સ ઉપર કામ કરશે. આપણી જ્યુરીઝ 2 પ્રોજેક્ટ્સ એમાંથી દરેક ગ્રુપમાંથી એક સિલેક્ટ કરશે અને એ સિવાય આખા 30 વચ્ચે એક વધારાનું ઇનામ પણ આપણે જાહેર કર્યું છે કે જે સરદાર 150ની ઉજવણીના ભાગરૂપે છે અને એના ભાગરૂપે એક સ્પેશિયલ એવોર્ડ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. સાંજે જે ધી ફાઇનલ સ્પોટલાઇટ કાર્યક્રમ છે એમાં અતિથિ વિશેષ તરીકે શ્રી તેજસ વાઘેલા, કે જે વિદ્યાનગર અને આણંદમાં SLS લેબોરેટરી છે, જે એક મલ્ટીનેશનલ કંપની છે VLSI સિસ્ટમ્સને રિલેટેડ, એના ડાયરેક્ટર છે, સિનિયર ડાયરેક્ટર, એ પધારશે અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી આદરણીય શ્રી નિરંજનભાઈ પટેલ પણ પ્રમુખ સ્થાન સંભાળશે.